હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ તે શું હતું? r ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. ત્યારબાદ આપણે તેના કેટલાક ઉદાહરણ જોયા હતા, જેવી રીતે કે NH3નું વિઘટન એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર અને 1130 કેલ્વિન તાપમાને વિઘટન થઈને N2 પ્લસ H2 બને છે. બીજી પ્રક્રિયા હતી હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન ગોલ્ડની સપાટી પર, ઉષ્મીય વિઘટન હતું, H2 અને I2 બનતું હતું. આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે વાત કરીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતાંક જે હોય છે તે 1 હોવી જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો તે વિષયને આપણે તેનું સંકલિત વેગ સમીકરણ વિશે આપણે ચર્ચા કરીશું કે તેનું સંકલિત સમીકરણ કઈ રીતે મેળવાય છે. તો શરૂઆત કરીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયકની સાંદ્રતાની ઘાત એક હોય તો તેને શું કહીએ છીએ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આપણે એક પ્રક્રિયાને ધ્યાનમાં લઈશું. 1 મોલ પ્રક્રિયકમાંથી પ્રક્રિયા અનુભવીને 1 મોલ નિપજ બનાવે છે. રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. આના પરથી આપણે વિકલનીય વેગ સમીકરણ પરથી વેગ શું લખી શકીએ? વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ k r રેઝ ટુ 1 મૂકીશું આપણે, કેમ કે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે વાત કરવાની છે. હવે આ સમીકરણને પુનઃ ગોઠવણ કરતા અને પછી આપણે સંકલન કરીશું. એટલે dr ના છેદમાં r વાળું પદ અને t નું પદ છે નહીં, પરંતુ તેને t ને આ તરફ એટલે કે dr વાળા પદને એક તરફ અને dt વાળા પદને એક તરફ આપણે ગોઠવીશું. તો dr ના છેદમાં r અને અહીં kt k dt. હવે આગળ dr છેદમાં r અને આ માઇનસ આ તરફ આવતું રહેશે, માઇનસ k dt. હવે બંને બાજુ સંકલન કરીશું આપણે. dr ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ k કોન્સ્ટન્ટ છે તે બહાર નીકળી જશે અને dt. તો હવે મેથ્સના ફોર્મ્યુલા તમારે થોડાક યાદ કરવા પડશે. બાયોલોજીવાળા સ્ટુડન્ટ ધ્યાન આપે અહીં કે 1/x નું ઇન્ટિગ્રેશન 1/x નું ઇન્ટિગ્રેશન શું થાય છે? નેચરલ લોગ ln x, અને એનો બેઝ e છે. આપણે દર્શાવતા નથી, પરંતુ એનો બેઝ e છે. તે દર્શાવવો જરૂરી નથી, પરંતુ તે e બેઝ છે તેમ કહી શકાય. અને dt નું સંકલન શું થશે? આ સેમ આવું જ પદ છે, જોઈએ તો 1/r ઇન્ટુ dr. તો આનો આન્સર શું આવશે? ln r.
અને ડીટીનું ઇન્ટિગ્રેશન શું થશે? આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે જોયું હતું, t⁻0 ઇન્ટુ dt. 1 ને આપણે t⁻0 લખી શકીએ છીએ. હવે મેથ્સના ફોર્મ્યુલામાં x⁻n નું ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ ટુ xn+1 છેદમાં n+1. તો તે પરથી આનું સમીકરણ શું થશે? t0+1 છેદમાં 0+1 ઇઝ ઇક્વલ ટુ t. તો ડીટીનું ઇન્ટિગ્રેશન શું થશે? t અને dr/r નું ઇન્ટિગ્રેશન ln r. તે આપણે સમીકરણમાં મૂકી દઈશું. તેના પરથી ln r નેચરલ લોગ માઇનસ kt અને સંકલન અચળાંક આપણે મૂકવો પડશે c. બુકમાં આપણને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ એટલે કે સંકલન અચળાંકને i વડે પણ દર્શાવવામાં આવે છે. તો c લખવું કે i લખો સેમ જ છે, પણ કેપિટલનો c. હવે આગળ t = 0 સમયે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. સમીકરણ નંબર 1, t = 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા જે હોય છે r ઇઝ ઇક્વલ ટુ r0 હોય છે. તો તેના પરથી આ સમીકરણમાં આ કિંમતો મૂલ્ય આપણે મૂકતા અહીં શું થશે? ln r0 ઇઝ ઇક્વલ ટુ કે t0 છે ઇઝ ઇક્વલ ટુ c. તો આ પદ શૂન્ય થઈ ગયું આખું. તેના પરથી ln r0 ઇઝ ઇક્વલ ટુ c. આને આપણે સમીકરણ 2 કહીએ. તો સમીકરણ 1 ની અંદર c ની વેલ્યુ આ b માંથી મૂકતા શું થશે? સમીકરણ મળશે આપણને ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ ln r0. આ સમીકરણને સંકલિત વેગ સમીકરણનું સ્વરૂપ કહે છે. હજુ આપણે બીજા સ્વરૂપો પણ આપણે તારીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણના, પણ આ પહેલું સમીકરણ આ છે. હવે બીજા સમીકરણ તરફ આગળ વધીએ. તો ln r0 ને આ તરફ લઈ જતા ln r માઇનસ ln r0 ઇઝ ઇક્વલ ટુ kt. એના પરથી વાત કરીએ ln અહીંયા માઇનસ આવશે. હવે આ માઇનસ આ તરફ ગુણાતા આ માઇનસ થઈ જશે, આ પદ માઇનસ થશે અને આ પદ માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે. તો ln r0 પહેલાં આવી જશે કેમ કે પ્લસ છે અને માઇનસ. ln r માઇનસ થયું તે ln r ઇઝ ઇક્વલ ટુ kt. હવે આના પરથી k નું મૂલ્ય, હવે આપણે મેથ્સમાં હજુ એક ફોર્મ્યુલા છે કે ln a-b હોય તો તેને ln a/b પણ લખી શકાય. તો તે આપણે આ સમીકરણમાં મૂકતા અને સમીકરણ 3 આપી દઈએ નામ. સમીકરણ 3, સમીકરણ 3 માં આ કિંમત મૂકતા a/b તો શું થશે? ln r0 ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ kt. આના પરથી k નું મૂલ્ય આપણે તારવીએ તો k ઇઝ ઇક્વલ ટુ 1/t ln
ln ને આપણે k ને આપણે સૂત્ર કરતા બનાવ્યો r0. આ સમીકરણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ આને પણ સંકલિત વેગ સમીકરણ કહે છે, બીજું સ્વરૂપ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. હવે આગળ આપણે બીજા કેટલાક સ્વરૂપ જોઈશું એના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. હવે નેચરલ લોગ છે તેને ln x ને લોગમાં ફેરવવા 2.303 વડે ગુણવું પડે તો તે log x માં કન્વર્ટ થાય. તો હવે આ સમીકરણની વાત કરીએ તો k = 1 - t ln ને લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 થી મલ્ટીપ્લાય કરવું પડે. તેના પરથી આપણે સમીકરણ લઈએ તો 2 મિનિટ. k = 2.303 / t into log r0 upon r. આ ત્રીજું સ્વરૂપ મળ્યું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. હવે આપણે પ્રતિઘાતાંકના સ્વરૂપમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ તારવીશું. તો આ સમીકરણ પરથી આપણે આને આ તરફ લઈ જઈએ. આ સમીકરણ પરથી ln r એ સમીકરણને આપણે પહેલા લખી દઈએ. ln r minus r0 is equal to minus kt. તેના પરથી ln a minus b is equal to ln a by b. તો તે અહીં મૂકતા ln r divided by r0 is equal to minus kt. હવે પ્રતિઘાતાંક લેતા એટલે કે e હવે આપણે અહીં સિમ્પલ મેથ્સના ફોર્મ્યુલામાં ln x = a હોય તો હવે આપણે આમાં પ્રતિઘાતાંક લઈએ એટલે કે e અહીં મૂકતા ln આ બેઝ આપણે દર્શાવતા નથી પણ e છે = e⁴a થાય અને આનું મૂલ્ય જે આવે તે x ના બરાબર હોય છે એટલે કે x = e⁴a થાય. એટલે આ પદ જતું રહે. તો તેના પરથી આ સમીકરણ માટે એવું કરીએ, પ્રતિઘાતાંક લઈએ આમાં તો e⁴ln r upon r0 is equal to e⁻ kt. આના પરથી આ પદ જતું રહેશે જે અહીંયા ઈ છે તો શું થશે r છેદમાં r0 is equal to e - kt. અને આના પરથી r is equal to r0 e - kt. આ સમીકરણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચોથું સંકલિત વેગ સમીકરણ કહીશું. 4 સમીકરણો તો તારવ્યા આપણે તેને એક સાઈડ પર લખી દઈએ અને ત્યારબાદ આપણે ગ્રાફની ચર્ચા કરીએ. પહેલું સમીકરણ અહીંયા લખેલું જ છે. બીજું સમીકરણ k is equal to 1/t ln r0 ના છેદમાં r. ત્રીજું સમીકરણ સંકલિત વેગ સમીકરણ 1/t
ln 2.303 log વાળું સમીકરણ આપણું ત્રીજું હતું R0 ના છેદમાં R. આગળ વાત કરીએ, આ બધું સમીકરણ આપણું ચોથું સ્વરૂપ છે. R = R0 e - kt. ચાર સમીકરણ આપણે મળ્યા, સંકલિત વેગ સમીકરણ. હવે આપણે કેટલાક ગ્રાફ વિશે ચર્ચા કરીશું. આના પરથી આપણે કેટલાક y = mx + c સાથે સરખાવીને બહુ બધા ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ, પરંતુ આપણે પુસ્તકમાં આપેલ ગ્રાફ વિશે ચર્ચા કરીશું. બીજી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં, એટલે કે એન્ડિંગ ચેપ્ટર એન્ડ થશે ત્યારે કરીશું. શરૂઆત કરીએ પહેલા સમીકરણ પરથી. ln r = -kt પ્લસ ln r0. આ સમીકરણને y = mx + c સાથે સરખાઈએ તો y = શું થશે? ln r અને x = t થશે. અને આના પરથી આપણને ઢાળ ઋણ મળશે, એટલે જે ગ્રાફ આવશે તે ઉતરતો આવશે. અહીં શું આવશે? y = આપણે લખ્યું ln r અને અહીં t. ઢાળનું મૂલ્ય શું થશે? ઢાળ = -k અને આંતરછેદ = શું થશે? ln r0. અહીં જે આપણે c લખ્યો છે તે સ્મોલમાં છે, અને સંકલન અચળાંક વિશે વાત કરીએ તે કેપિટલ C તરીકે દર્શાવીએ છીએ. હવે ઢાળનું આપણને આ k પરથી આને શું કહી શકીએ? k = ઢાળ. એટલે કે વેગ અચળાંકનું મૂલ્ય કોના બરાબર હોય છે? ઢાળના ઋણ મૂલ્ય બરાબર હોય છે. હવે આપણે આ સમીકરણ માટે આપણે ચર્ચા કરીશું કે એના વિશે ગ્રાફ કઈ રીતે ડ્રો કરી શકાય. તો k = 2.303 log r0 ના છેદમાં r. હવે આ t ને આ તરફ મલ્ટીપ્લાય કરતા અને 2.303 ને નીચે લઈ જતા અને log ને સૂત્ર કરતા બનાવીએ આપણે. તો log = r0 ના છેદમાં r = k. આ t મલ્ટીપ્લાય થશે અહીં ને છેદમાં 2.303. હવે આના પરથી y = mx + c સાથે સરખાવીએ આ ગ્રાફને, તો c નું મૂલ્ય 0 થઈ જશે, આંતરછેદનું મૂલ્ય. y = log r0/r અને x = t થશે. એના પરથી આપણે ગ્રાફ જોડીએ. c નું મૂલ્ય, આંતરછેદનું મૂલ્ય 0 છે, એટલે કે ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થશે અને ગ્રાફ ચડતો આવશે, કેમ કે ઢાળ પોઝિટિવ છે. log r0 ના છેદમાં r અને અહીં t. ઢાળનું મૂલ્ય શું આવશે? k ના છેદમાં 2.303. તો આના પરથી શું કહી શકીએ? વેગ અચળાંકનું મૂલ્ય ઢાળના 2.303 ગુણાકાર જેટલું હોય છે તેમ કહી શકાય. કેટલાક ગ્રાફ આપણે જોયા. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ વિશે ચર્ચા કરીશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયા ઉદાહરણો છે તેની ચર્ચા આપણે કરીશું.
પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. પહેલું છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. ઇથિનનું હાઇડ્રોજનીકરણ. તો તે CH2 plus H2 it gives CH3 જેને આપણે ઇથેન કહીએ છીએ. આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે જેનો વેગ પ્રાયોગિક રીતે જે મેળવાય છે તે શું છે? K × C2H4. આ ફોર્મ્યુલાને લખ્યું છે C2H4 ઇથિન. અહીં જોઈએ છે કે અણુની સંખ્યા જે છે તે 2 છે અને અહીં પ્રક્રિયાક્રમ 1 છે. તો શું કહી શકાય કે આ પ્રાથમિક પ્રક્રિયા નથી પરંતુ જટિલ પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ જોઈએ તો બધી જ કુદરતી કે કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયા જેનાથી આલ્ફા બીટા પાર્ટિકલ આલ્ફા બીટા ગેમા જેવા વિકરણો ઉત્પન્ન થાય છે. એક્ઝામ્પલ લઈએ તો રેડિયમનું એક્ઝામ્પલ 88 જેનાથી રેડોન બને છે. Rn2 જેનો પરમાણુ ક્રમાંક 86 છે અને હિલિયમ 4He2. આને શું કહીએ છીએ? આલ્ફા પાર્ટિકલ. તો આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેનો વેગ લખીએ તો પ્રાયોગિક રીતે જે મળે છે તે K × RA. બધી જ પ્રક્રિયા, આ એક્ઝામ્પલ લીધું છે પરંતુ બધી જ જે કુદરતી કે કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયા જેનાથી આલ્ફા બીટા પાર્ટિકલ ઉત્પન્ન થાય છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ત્રીજું ઉદાહરણ લઈએ તો N2O5 નું વિઘટન. It gives 4NO2 plus O2. આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેનું ઉદાહરણ જેનો વેગ પ્રાયોગિક રીતે જે મળશે તે K N2O5. આમાં પણ આપણે કહી શકીએ કે પ્રક્રિયાક્રમ 1 છે અને અહીં 2 અણુ છે તો આ પણ જટિલ પ્રક્રિયા છે. પછી ચોથું ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ તેમાં શું બનશે? સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનશે. તે રિએક્શન જોઈએ આપણે. C12H12O11. આ શું છે? સોરી 22. આ સુક્રોઝ છે. તેની પાણી સાથે પ્રક્રિયા જે ખાંડનું વ્યુત્ક્રમણ કહેવાય. તેમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે જેના મોલેક્યુલર ફોર્મ્યુલા જે છે તે સમાન છે પરંતુ તેનું સ્ટ્રક્ચર અલગ અલગ છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આમાં કાર્બોનાઇલ ગ્રુપ હોય છે જ્યારે ગ્લુકોઝની અંદર આલ્ડિહાઇડ ગ્રુપ CHO. એટલે કે આમાં કીટોન પ્રેઝન્ટ હોય છે, આમાં આલ્ડિહાઇડ તેમ કહી શકાય. ફરીથી જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયા કયા ઉદાહરણ હતા? પહેલું ઉદાહરણ હતું ઇથિનનું હાઇડ્રોજનીકરણ. બીજું હતું રેડિયો સક્રિય પ્રક્રિયા જેનું ઉદાહરણ આપણે લીધું. ત્રીજું પ્રક્રિયા N2O5 નું વિઘટન અને ચોથી વાત કરીએ તો ખાંડનું વ્યુત્ક્રમણ.
હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે જ વાત કરવાની છે, પરંતુ જે વાયુમય પ્રક્રિયા છે કે વાયુમાં થાય છે, એટલે કે બધા જ પ્રક્રિયક વાયુમાં છે તેવી પ્રક્રિયા વિશે વાત કરી. તો વાયુમય પ્રક્રિયા જ્યારે આવે ત્યારે આપણે સાંદ્રતાની જગ્યાએ દબાણનો ઉપયોગ કરીશું, કારણ કે સાંદ્રતા જે હોય છે તે આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે વાયુમય પ્રક્રિયા માટે. તો વાયુમય પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. વાયુમય પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. પ્રક્રિયક એ માંથી પ્રક્રિયક બી ને સી બને છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. બીજી એટલે બે પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા થઈ શકે છે, ત્રણ પ્રક્રિયક સાથે પણ થઈ શકે છે, પરંતુ આપણે પુસ્તકમાં આપેલ પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. તો ટી બરાબર 0 સમયે અહીં આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે સાંદ્રતા જે હશે તે આંશિક દબાણ એટલે કે પ્રેશરના સમપ્રમાણમાં હશે. તો એનું આંશિક દબાણ ટી બરાબર 0 સમયે એનું આંશિક દબાણ શું હશે? એનું આંશિક દબાણ શું હશે? પી આઈ. આપણે ધારીએ છીએ આ વયું માત્ર. અને ટી બરાબર ટી સમય એનું આંશિક દબાણ શું હશે? પી એ. અને નિપજ ત્યારે પણ બનશે તો બી નું આંશિક દબાણ શું થશે? પી બી. પછી સી નું આંશિક દબાણ પી સી. અને કુલ દબાણ જે હશે તેને આપણે પીટી તરીકે દર્શાવીશું, ઇઝ ઇક્વલ ટુ પી એ પી બી પ્લસ પી સી. તો આને કુલ દબાણ કહીશું. હવે વાત કરીએ કે આ જ પ્રક્રિયા ફરીથી એકવાર અહીંયા લખીશું, બી પ્લસ સી. હવે ટી બરાબર 0 સમયે વાત કરીએ તો પ્રક્રિયક એટલે કે એનું આંશિક દબાણ શું હોય છે? પી આઈ. પહેલા આપણે સમીકરણ આના પરથી આપણે સમીકરણ લખીએ તો શું થાય? સંકલિત વેગ સમીકરણ જે આ સંદર્ભમાં આપણે દર્શાવેલ છે કે ઇઝ ઇક્વલ ટુ 1/t ln r0/r. કે પછી આ સમીકરણ વિશે વાત કરીએ કે ઇઝ ઇક્વલ ટુ 2.303 t log r0 ના છેદમાં r. r0 શું હતું? ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીં આપણે દબાણની ચર્ચા કરવાની છે. સાંદ્રતા દબાણના સમપ્રમાણમાં છે. તો ટી બરાબર 0 સમયે એનું આંશિક દબાણ શું હતું? એનું આંશિક દબાણ હતું પી આઈ. તો અહીં r0 ની બદલે આપણે પી આઈ મૂકીશું. અને ટી બરાબર ટી સમયે r શું છે? એ પ્રક્રિયકની સાંદ્રતા છે ટી બરાબર ટી સમયે. તો અહીં પ્રક્રિયક છે એ. તો દબાણની વિશે વાત કરીએ તો ટી બરાબર ટી સમયે આંશિક દબાણ શું હતું? પી એ. તો અહીં આપણે આર ને બદલે પી એ મૂકીશું. તો આપણું સમીકરણ શું થશે? કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડેડ બાય ટી log પીઆઈ અપોન પીએ. પરંતુ બધાનું આંશિક દબાણ એટલે કે નિપજ મળ્યા પછી બધાનું આંશિક દબાણ જે હોય છે તે મેળવવું મુશ્કેલ મળે છે. એટલે આપણે કુલ દબાણ વિશે વાત કરીએ કે કુલ દબાણ આપણને મળી જશે, પરંતુ દરેકનું અલગ અલગ દબાણ આપણે જે આંશિક દબાણની વાત કરીએ છીએ તે મળે નહીં. તો એટલે કે આપણે આ સમીકરણ જે છે એને આના સ્વરૂપમાં મેળવવાનું ટ્રાય કરીશું. પીટી અને પીઆઈ ના સ્વરૂપમાં આપણે આ સમીકરણ મેળવવાનો ટ્રાય કરીશું. તો શરૂઆત કરીએ. આંશિક દબાણ શું હતું? ટી બરાબર 0 સમયે
PI અને નિપજ તો મળી જ ન હતી, તો એનું આંશિક દબાણ શું હશે? 0. હવે T બરાબર T સમયે પ્રક્રિયકના દબાણમાં કેટલો ઘટાડો થાય છે? ધારો કે આપણે x જેટલો ઘટાડો થાય છે તેમ માની લઈએ, તો PI માઇનસ x આનું દબાણ થશે, બરાબર? અને જેટલો જ ઘટાડો થયો છે એટલો જ વધારો થશે, તો x જેટલો ઘટાડો થયો છે એટલે કે x એટમોસ્ફિયર. આપણે કોઈ એકમ લઈ લઈએ તો દબાણનો એકમ એટમોસ્ફિયર. તો હવે કુલ દબાણ શું થયું? T બરાબર T સમયે PI માઇનસ x પ્લસ x પ્લસ x, અને આપણે ધારેલું જે દબાણ હતું તે કુલ દબાણ શું હતું? PT. એના પરથી શું કહી શકાય? PT ઇઝ ઇક્વલ ટુ PI. આ x x કેન્સલ થઈ જશે, તો શું થશે? PI પ્લસ x. હવે T બરાબર T સમયે એનું આંશિક દબાણ આપણે શું ધાર્યું હતું? PA, અને તે શેના બરાબર હશે? PI માઇનસ x. એટલે કે આ સમીકરણને આપણે નંબર આપી દઈએ, પહેલું સમીકરણ, અને PA ઇઝ ઇક્વલ ટુ એટલે કે આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ એના આંશિક દબાણ T બરાબર T સમયે ઇઝ ઇક્વલ ટુ PI માઇનસ x. બરાબર? તો આના પરથી આપણને શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ PA માઇનસ PI. આગળ વાત કરીએ હવે. સોરી, PI માઇનસ PA. સોરી, અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે. આના પરથી આપણે x નું મૂલ્ય મેળવીશું, તો એના પરથી x નું મૂલ્ય શું થશે? PT માઇનસ PI. અને આ ફોર્મ્યુલાની વાત નથી કરવાની, ફોર્મ્યુલા સેમ જ રાખવાનો છે. આ ફોર્મ્યુલા વિશે જ વાત કરવાની છે. PA ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2, અને આ સમીકરણ આપણું 3. એના પરથી આ જે x નું મૂલ્ય છે તે આ સમીકરણ 2 માં મૂકતા, તો PA ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું? PT, અને x ઇઝ ઇક્વલ ટુ PT માઇનસ PI ઇઝ ઇક્વલ ટુ, વેટ, અહીંયા PI આવશે તો 2PI માઇનસ માઇનસ પ્લસ થશે, તો PI પ્લસ PI ઇઝ ઇક્વલ ટુ 2PI માઇનસ PT. તો આપણને PA નું મૂલ્ય મળી ગયું છે, તે આપણે સમીકરણમાં મૂકી દઈશું, તો આપણને વાયુમય પ્રક્રિયા માટે સમીકરણ મળી જશે. 2.303 log. સમીકરણ શું હતું? PI ના છેદમાં PA. તો હવે PA ની વેલ્યુ આપણને મળી ગઈ છે, તે આ સમીકરણમાં મૂકી દઈએ આપણે. K ઇઝ ઇક્વલ ટુ 2.303 T log PI માઇનસ 2PI માઇનસ PT. તો આપણને આ સમીકરણ મળી ગયું. કુલ દબાણ T સમયે અને આંશિક દબાણ જે શરૂઆતમાં હતું તેના સંદર્ભમાં આપણે વાત કરી લીધી. આ સમીકરણને વાયુમય પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કહી શકાય, કહીએ છીએ આપણે. હવેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.